પોરબંદરથી સમાચાર મંત્રી અને પૂર્વ મંત્રી ડેમેજ કંટ્રોલ માટે દોડતા થયા। પોરબંદર મનપામાં ઉમેદવારો જાહેર થયા બાદ ભાજપના મંત્રીમાં દોડધામ। વિવિધ સમાજ વચ્ચે ગજગરા થતા ભાજપ નેતાઓ દોડતા થઈ ગયા। મંત્રી અર્જુન મોઢવાડિયા પૂર્વ મંત્રી બાબુ બોખીરિયા પાસે પહોંચ્યા આગેવાનો। વિવિધ સમાજના અગ્રણીઓ ભાજપના નેતાઓ પાસે પહોંચ્યા। કે 10 નંબરમાં તમે જે 4 આયાતી ઉમેદવારો ઉતાર્યા છે એ કેટલી હદે વ્યાજબી છે? કેમ કે અમે 10 નંબરમાં આજે હું 30 વર્ષથી રહું છું અને 36 વર્ષથી તો ભાજપમાં પાયાનો કાર્યકર છું કે અમે એક તરફથી જગદીશ પંચાલ સાહેબ એમ કહે છે કે ખુરશી ઉપાડવા વાળાને અમે ટિકિટ આપવાના છે, તો અમે તો 36 વર્ષથી બધી મહેનત કરી હામેણી લઈને વારીને પણ અમે ભાજપ જયારે હાલતું નતું, ગાડીને ધક્કા મારવા પડતા હતા ત્યારે અમે એની જોડે ઉભા હતા। આખરે કેટલી ટિકિટ આપી છે બ્રહ્મ સમાજને? શું ખરેખર બ્રહ્મ સમાજે આ બાબતે વિચારવું જોઈએ કે આવતા આ ચૂંટણીમાં 28 તારીખે તમે રિઝલ્ટ જોશો એટલે ખ્યાલ આવી જશે। બ્રહ્મ સમાજ વિચારશે જ। કોઈ સમાજની વિરુદ્ધમાં હું નથી જતો, પણ જે સમાજને દુઃખ થયું એટલે કેવું પડે કે ભાઈ એક નુવાણા બેનને આપી, એક બ્રાહ્મણની બેનને આપી અને 2 મેર સમાજને આપી, તો અહીંયા આટલા સમયથી મેર નુવાણા ખારવા અને બ્રાહ્મણ ચૂંટાતા આવે તો અમને અન્યાય થયો કે ભાઈ અમને અમારી ખારવા સમાજને ટિકિટ કેમ નથી આપવી જે વોર્ડની અંદરમાં ચૂંટાય। હું 1995 થી એક અપક્ષ લડીને ચૂંટાતો, પછી બીજી વખત અપક્ષ ચૂંટાનો અને 2 વખત કોંગ્રેસમાં ને 2 વખત ભાજપમાંથી।